બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 85 અને શ્લોક નંબર 86 નો અભ્યાસ કરીશું. શ્લોક નંબર 85 ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. કીર્તનમ વા જપમ કુર્યાત સ્મૃત્યાદિવા યથા રુચિ. ફરીવાર. કીર્તનમ વા જપમ કુર્યાત સ્મૃત્યાદિવા યથા રુચિ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. કીર્તનમ વા જપમ કુર્યાત સ્મૃત્યાદિ વા યથા રુચિ. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. કીર્તનમ વા જપમ કુર્યાત સ્મૃત્યાદિવા યથા રુચિ. ફરીવાર. કીર્તનમ વા જપમ કુર્યાત સ્મૃત્યાદિવા યથા રુચિ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ગૃહ મંદિર માસ્થાય ભાવત સ્થિર ચેતસા. ફરીવાર. ગૃહ મંદિર માસ્થાય ભાવત સ્થિર ચેતસા. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. 3 શબ્દો છે. ગૃહ મંદિર માસ્થાય ભાવત સ્થિર ચેતસા. પહેલો શબ્દ છે ગૃહ મંદિર માસ્થાય. એમાં 3 શબ્દ છૂટા છૂટા પડે છે. ગૃહ મંદિરમ આસ્થાય એટલે કે ઘર મંદિરમાં બેસીને. 3 શબ્દ ભેગા થાય અને એક શબ્દનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવાનું છે. ગૃહ મંદિરમાસ્થાય. બોલીએ સમૂહમાં. ગૃહ મંદિરમાસ્થાય. બીજો શબ્દ છે ભાવતઃ અને છેલ્લો શબ્દ છે સ્થિર ચેતસા. સ્થિર ચિત્તે કરીને. એમાં 2 શબ્દ છે સ્થિર ચેતસા. તો આ કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. ગૃહ મંદિર માસ્થાય ભાવત સ્થિર ચેતસા. ફરીવાર. ગૃહ મંદિર માસ્થાય ભાવત સ્થિર ચેતસા. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. કીર્તનમ વા જપમ કુર્યાત સ્મૃત્યાદિવા યથા રુચિ. ગૃહ મંદિર માસ્થાય ભાવત સ્થિર ચેતસા. ફરીવાર. કીર્તનમ વા જપમ કુર્યાત સ્મૃત્યાદિવા યથા રુચિ. ગૃહ મંદિર માસ્થાય ભાવત સ્થિર ચેતસા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ઘર મંદિરમાં બેસીને ભાવે કરીને સ્થિર ચિત્તે કીર્તન, જપ કે સ્મૃતિ વગેરે પોતાની રુચિ અનુસાર કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 85 નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે શ્લોક નંબર 86 પર જઈએ છીએ. અહીંયા 86માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સંભૂય પ્રત્યહમ કાર્યા ગૃહ સભા ગૃહ સ્થિતૈઃ. ફરીવાર. સંભૂય પ્રત્યહમ કાર્યા ગૃહ સભા ગૃહ સ્થિતૈઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. સંભૂય પ્રત્યહમ કાર્યા ગૃહ સભા ગૃહ સ્થિતૈઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે, સરળતાથી સમજાય. આખી કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીશું. સંભૂય પ્રત્યહમ કાર્યા ગૃહ સભા ગૃહ સ્થિતૈઃ. ફરીવાર. સંભૂય પ્રત્યહમ કાર્યા ગૃહ સભા ગૃહ સ્થિતૈઃ. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. કર્તવ્યમ ભજનમ ગોષ્ઠિ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. ફરીવાર. કર્તવ્યમ ભજનમ ગોષ્ઠિ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. હવે
આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કર્તવ્યમ, ભજનમ, ગોષ્ઠિ, શાસ્ત્ર પાઠાદિ, તત્ર ચ. બધા જ શબ્દો સમજાય તેવા છે. એક શબ્દ છે શાસ્ત્ર પાઠાદિ, તેમાં 3 શબ્દ છે શાસ્ત્ર, પાઠ, આદિ. તો બાળ મિત્રો આખી કડીનું સમૂહમાં ગાન કરીએ, 2 વાર ગાઈએ. કર્તવ્યમ ભજનમ ગોષ્ઠિ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. ફરીવાર. કર્તવ્યમ ભજનમ ગોષ્ઠિ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. હવે આખા શ્લોકનું સમૂહમાં ગાન કરીશું. 2 વાર ગાન કરીએ. સંભૂય પ્રત્યહમ કાર્યાગૃહ સભા ગૃહસ્થિતૈ. સંભૂય પ્રત્યહમ કાર્યાગૃહ સભા ગૃહસ્થિતૈ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. ફરીવાર. સંભૂય પ્રત્યહમ કાર્યાગૃહ સભા ગૃહસ્થિતૈ કર્તવ્યમ ભજનમ ગોષ્ઠિ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ઘરના બધા સભ્યોએ ભેગા થઈ રોજ ઘર સભા કરવી અને તેમાં ભજન, ગોષ્ઠી તથા શાસ્ત્રોનું વાંચન ઇત્યાદિ કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 85 અને શ્લોક નંબર 86 નું આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.